અમદાવાદના રામોલથી ગતરાડ જવાના માર્ગ પર મહેમૂદપુરા ટેલેન્ટ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ દરમિયાન જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ, ચીફ ફાયર ઓફિસર તથા એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં 8થી વધુ લોકો કામ કરતા હતા અને આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ફેક્ટરી વસ્ત્રાલ આરએએફ કેમ્પની નજીક હોવાથી ધડાકાનો અવાજ સાંભળીને આરએએફના જવાનો પણ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ઘાયલો અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। ये एरिया जो रामोल विस्तार में पड़े छे અને આગળ આરએએફ નો હેડક્વાર્ટર છે તો આરએએફ ની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી સાથે પોલીસ પણ અહીંયા છે અને ફાયર ની ટીમો પણ છે રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે। એલજી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપણે મીડિયાને જાણ કરવામાં આવશે અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ જેમાંથી એક ડેથ કન્ફર્મ થઈ છે। આરોપીઓની વિરુદ્ધમાં બીએનએસ કલમ 105 જૂની કલમ આઈપીસી 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટનો જેથી આ ગેરકાયદેસર ચાર્જ હતી અને લાયસન્સ ના હતા તો આ લાયસન્સ એક્સપ્લોઝિવ એક્ટનો પણ તેમાં એડ કરવામાં આવશે અને બધી ટીમો ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પણ આરોપીની શોધી રહી છે। આરોપી નામ મેહુલ દોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ સંકળાયેલા છે અને એનો જમીન કોની છે આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ। રામોલ પોલીસ વિસ્તારમાં જે આરએફ નો કેમ્પ છે અને પાછળના વિસ્તારમાં એક ઓપન કેનાલ પાસે એક ખેતરમાં એને કરેલ જમીન છે આમાં એક ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી। આમાં ઇવનિંગ સમયમાં એક બ્લાસ્ટની ઘટના થયેલી હતી। આમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળેલ કે 12 થી 15 જેટલા લોકો અહીંયા કામ કરતા હતા। જ્યારે ઘટના થઈ અને પછી લોકલ પોલીસ, આરએએફ, અમદાવાદ કોર્પોરેશનની અલગ અલગ ટીમો, ફાયરની ટીમો 108 તમામ સ્થળો પર પહોંચી ગયા હતા। અધિકાંશ તમામ લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો। અંદાજે કેટલા લોકો મર્યા હતા અને કઈ રીતનું એમની જાણ? આમાં અમે અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલે એક ડેથ કન્ફર્મ કરી છે, બાકી 6-7 લોકો ત્યાં એડમિટ છે, એમાંથી 2-3 ક્રિટિકલ હોય। આ સિવાય એલજી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 4 ડેથ કન્ફર્મ કરી છે, બાકી લોકો જે ઇન્જર્ડ છે હોસ્પિટલ્સમાં એડમિટ છે।